અમારી આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ. એક ટેલેન્ટ હન્ટ અને કાર્યકર્તાના દિલમાં શું છે અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે. ગુજરાતમાં 2 પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી રહી છે ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓ થઈ. આજે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે. અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે, ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે. રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે. જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો. હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું, બનતી હતી. આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ 0 હતું. પરંતુ આમ આદમી પાર્ટીએ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી. હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા. ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે. એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય, પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધાને. એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલું. રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા. અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની. એમણે પોતે પ્રયત્ન કર્યો, પોતાની સરકાર હોવા છતાં માત્ર 4 182 માંથી ચૂંટાયા હતા. સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા હતા કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, મારી સમજણ, રાજકીય ગુણે બધું, પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ. ચાણક્ય કહેવાતા પોલિટિક્સ. એટલે આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે. પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા. મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે. આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને. એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને 2027માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો. આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે 2027માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના. ભાઈ 2022ની ચૂંટણીમાં તમે કહ્યું 11% નુકસાન થયું એ આમ આદમી પાર્ટીના કારણે છે. તમારું જે પેટા ચૂંટણીમાં ગઠબંધન ના કરવાનો નિર્ણય છે એ માત્ર 2 પેટા ચૂંટણી પૂરતો મર્યાદિત છે કે 2027ની ચૂંટણીમાં યથાવત છે? રાજકારણમાં હંમેશા વર્તમાનની જ વાત હોય, ભવિષ્યની વાત ન હોય. આજની વાત આપને કરી, આવતા દિવસોની કરવાની છે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વખતની વાત એ વખતે કરીશું. કેટલાક કેટલાક એક માહિતી છે કે કેટલાક જે નિરીક્ષકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના છે
એમને એવું જણાવ્યું છે કે ભાઈ વિસ્તાર દૂર પડે છે તો એમની જગ્યા બદલવી નિરીક્ષકોમાંથી આ જિલ્લા પ્રમુખની પણ અમારી આંતરિક બાબતો છે, કોઈ જગ્યાઓ બતાવવાની. આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય, એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય, ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની. તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે. હા, આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત. ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે, કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે. અને રહી વાત વિસાવદર સીટની, ગઠબંધન સીટની, અત્યારે ત્રણેય મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો એ ગોપાલ ઇટાલિયા છે. જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે. ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અમે. અને અત્યારે આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટીનો. અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે, ખેડૂતો સ્વમાની ખેડૂતો છે. ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને, અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે. ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે. રહી વાત ગઠબંધનની, તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી જનતા છે. ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદરમાં. કોંગ્રેસને માત્ર 12-14 હજાર વોટ જ મળ્યા છે. બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે. વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દાઓ છે, અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે. આમ આદમી પાર્ટીની તાકાત છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે. મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે, તો ગયા વખતે પણ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 14% મત ઓવરઓલ અને આદિવાસી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25% મત મેળવ્યા છે. એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે, હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં. આ કોનો નિર્ણય છે મને ખબર નથી. અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે. એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે, વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો, ભાજપની તાનાશાહીને ખતમ કરો. 30 વર્ષથી ભાજપની જે તાનાશાહી છે, અજગર જેવો ભરડો છે, અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને, ક્યાં નહોતી લડતી? અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ 5માં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો, તોય કોંગ્રેસ તો જીતી નથી શકી. કોંગ્રેસ જીતી શકત તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે, પણ નહીં હરાવી શક્યા. તમે પેટા ચૂંટણીઓ, તમે વાવની ચૂંટણી પણ હારી ગયા છો, એ ના ભૂલવું જોઈએ. ત્યારે વિસાવદરની જનતાએ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ઝૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે, ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક કાર્યકર્તાને, એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ ખેડૂતોને વિનંતી છે
કે એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો. ભાજપની તાનાશાહીની જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને, એની સામે ભાજપને હરાવવા માટે આપજો. અને એ એક જ પક્ષે આમ આદમી પાર્ટી એક પણ મત બીજે વેડફશો નહીં. આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે. મારી અપીલ છે ખેડૂતોને, વિસાવદરની જનતાને, કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે. એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે. પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે. અને ગયા વખતે આમ આદમી પાર્ટીને 66,000ની આસપાસ મત મળ્યા હતા. ત્રીજી પાર્ટી છે, મને લાગે છે એને 12,000 થી 15,000 જ મત મળ્યા હતા. પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને કે એક પણ મત વેડફતા નહીં. આ વખતે ભાજપને 20,000 મતોથી ત્યાં વિસાવદરની જનતા હરાવશે. અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે. ભાજપને પરચો દેખાડવાની આ ચૂંટણી છે. ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને ભાજપ વારંવાર વિસાવદરની જનતાનો ખેડૂતોનું અપમાન કરે છે, એનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે, ગુજરાતના ખેડૂતોને અપીલ છે, સૌરાષ્ટ્ર આખું, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કે તમામ ખેડૂતો પોતે વિસાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. અને ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ ન બને એ માટે ષડયંત્ર ભાજપે કર્યું છે. કટક ઉતારશે, આ બધા ખેલ કરશે ભાજપ. પણ એક જ વિનંતી છે કે વિધાનસભામાં આવા મજબૂત લીડરને ઉતારો. ખેડૂતોનો અવાજ બનશે, તમામ કર્મચારીઓનો અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે. વિસાવદરની જનતા માટે તો સોનેરો સૂરજ છે કે આવા મજબૂત નેતા વિસાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે. જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર. દોસ્તો, છેલ્લા એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર, ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું. ખૂબ અસહ્ય તડકો, અસહ્ય ગરમી. સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ, રાતના 1-2 વાગ્યા સુધી મીટિંગો, આગેવાનોને મળવાનું, ખેડૂતોને મળવાનું, મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું, માલધારીઓને, પશુપાલકોને મળવાનું, બધાને મળી આ પંથકની પીડા શું છે, લોકોની સમસ્યા શું છે, શું કરી શકાય એમ છે, એ જાણવાની કોશિશ કરી રહ્યો છું. સપનું, લક્ષ્ય કે વિઝન એક જ છે, એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુપાલકોને, સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે, ભ્રષ્ટાચારથી રડાવ્યા છે, તાનાશાહીથી રડાવ્યા છે, જેણે સમાજને આંસુ પડાવ્યા છે, એને હરાવવાના છે, એનું અભિમાન તોડવું છે. એ સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું. આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે. સમાજ, જનતા, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે. એ વાતની મને ખુશી છે, ગર્વ છે. પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ. હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ. રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે? નાનો માણસ પીડાય છે, લાચાર છે, અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે. ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ, ખેત મજૂરોની જરાક રહેમ કરો. સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ, આપણે આપણા માવતરનું, માં જેવી જમીનનું, એ જમીન ખેડનારા ખેડૂતનું, એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું, ઢોર ચારનારા પશુપાલકોનું, હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ. રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધાય ભેગા મળીને આ મલકની અંદર, આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ, ભ્રષ્ટાચારીઓને હરાવીએ, સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ. એવું હું બધાને આહવાન કરું છું, 2 હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું. સૌ સાથ આપો, સૌ ભેળા હાલો, આપણે બધાય ભેગા મળી 1.5 વર્ષ માટે જે ચૂંટણી છે
એમાં જનબંધન કરીએ, જનનું બંધન કરીએ, ખેડૂત ગઠબંધન, ખેત મજૂર ગઠબંધન, માલધારી, પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ